ગીર સોમનાથના પ્રેમનગર નેસમાં નકલી દૂધનું મોટું કૌભાંડ બહાર આવ્યું। એસઓજીની રાત્રિના રેડમાં લાખો રૂપિયાનું નકલી દૂધ અને સામગ્રી કબજે। સફેદ પાવડર, પામ તેલ અને રસાયણોથી બનાવાતું ફેક મિલ્ક ડેરી સુધી પહોંચે તે પહેલા પકડાયું। જે ગીર પોતાની મહેમાનગતિ, શુદ્ધ દૂધ, છાસ અને ઘીના સ્વાદ માટે ઓળખાય છે, એ જ ગીરના નેસમાં હવે નકલી દૂધના કાળા કારોબારનો ભાંડાફોડ થયો છે। ગીર સોમનાથ જિલ્લાના પ્રેમનગર નેસ વિસ્તારમાં બનાવટી અથવા બિલકુલ નકલી દૂધ બનાવતી ફેક્ટરી પર એસઓજી ટીમે દરોડો પાડ્યો હતો। રાત્રિના ખાસ ઓપરેશન દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.એમ. કાગરા અને ટીમે સ્થળ પરથી નકલી દૂધ બનાવવા ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુઓ, રાસાયણિક પદાર્થો તેમજ મોટા પ્રમાણમાં તૈયાર દૂધનો જથ્થો કબજે કર્યો છે। લોકોના આરોગ્યની ચિંતા રાખી જિલ્લામાં ભેળસેળખોરી અટકાવવા પોલીસે ખાસ ડ્રાઈવ શરૂ કરી છે। તેના ભાગરૂપે તાબડા તાલુકાના ગુંદરણ ગામના પ્રેમનગર નેસમાં રહેતા રવિ કાળાભાઈ કરમટાના વાડામાં આ રેડ કરવામાં આવી હતી, જ્યાંથી કોઈ પણ જાતના લેબલ વગરના સફેદ પાવડર, પામ તેલ અને અન્ય રસાયણોમાંથી નકલી દૂધ તૈયાર થતું હતું અને તે દૂધ જુદી જુદી ડેરીઓમાં પહોંચાડવા તૈયાર હતું। સ્થળ પરથી કુલ મૂલ્ય ₹4,68,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરેલ। ફૂડ સેફ્ટી ઓફિસરની હાજરીમાં નમૂનાઓ લેવાયા અને નકલી દૂધ બનાવતી આખી ગેરકાયદે ફેક્ટરી સીલ કરવામાં આવી છે। ગીર સોમનાથ પોલીસની આ કાર્યવાહીથી જિલ્લામાં ભેળસેળખોરી કરતા તત્વો સામે કડક સંદેશો ગયો છે અને લોકોના આરોગ્યને સુરક્ષિત રાખવા પોલીસનું આ અભિયાન આગળ પણ ચાલુ રહેશે।